જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો? મિત્રો, જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026 નોટિફિકેશન જાહેર થઈ ગયેલું છે. ફોર્મ ભરાવાના પણ ચાલુ થઈ ગયા છે. તો તમે પણ ફોર્મ ભરી દીધા હશે એવી આશા છે. અને જો ના ભરેલા હોય તો પણ સમયસર ભરી લેજો. જગ્યાઓ પણ સારી છે દિવ્યાંગ ઉમેદવારો માટે. ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે દિવ્યાંગ ઉમેદવાર એટલે શું? તો કે જે મિત્રો શારીરિક રીતે વિકલાંગ છે અથવા તો શારીરિક રીતે જે છે હેન્ડીકેપ છે, તો એવા લોકો માટે, જેમને આંખમાં તકલીફ છે અથવા તો કાનમાં છે કે પગમાં છે, અન્ય રીતે, બરાબર, એટલે કે હેન્ડીકેપ જે મિત્રો છે એ દિવ્યાંગ, બરાબર. તો હવે દિવ્યાંગ ભાઈઓ માટે આપણે સ્પેશિયલ તમામે તમામ જીએસઆરટીસી હેલ્પરના સિલેબસ પ્રમાણે ટીઆર એજ્યુકેશન તરફથી એક જે છે વિડીયો સિરીઝ ચાલુ થશે અને બીજા પણ વિડીયો બનાવેલા છે. તો જે દિવ્યાંગ ભાઈઓ છે, ભાઈઓ બહેનો માટે આપણે તમામ ઓનલાઈન કોર્સ પ્લસ પીડીએફ તમામે તમામ આપણે એક નવી સિરીઝ ચાલુ કરીશું અને બીજે પણ પીડીએફ છે, મટીરિયલ છે, એ પણ તમને ફ્રીમાં આપવામાં આવશે જે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે. તો મિત્રો, આ વિડીયો ખાસ જોજો કે જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026 તમામ ઓનલાઈન કોર્સ તેમજ મટીરિયલ દિવ્યાંગ ઉમેદવારો માટે ફ્રી. જેમને જીએસઆરટીસી હેલ્પરમાં 100% નોકરી મેળવવી હોય તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. પછી પસ્તાવો ન થાય એ ખાસ ધ્યાન રાખજો. જ્યારે જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025માં જે જાહેરાત ડિક્લેર થઈ હતી 2024-25ની, તો એમાં પણ મેં વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તમામ મટીરિયલ તમને ફ્રીમાં મળશે. વિડીયો ઓનલાઈન જે કોર્સ છે તે પણ તમને ફ્રીમાં આપશો અને 100% એનું તમને પરિણામ મળશે. અને સમગ્ર ગુજરાતે જોયેલું કે સૌથી વધારે જે લોકો આપણા વિડીયો જોઈને તૈયારી કરતા હતા ઘરે બેસીને, તો એ લોકો સિલેક્ટ થયા છે ઘણા મિત્રો. તો તમે એનો રિવ્યૂ પણ જોઈ શકશો આપણી ચેનલમાં જઈને. તો તમને પણ જો જીએસઆરટીસી હેલ્પરમાં નોકરી જોઈતી હોય તો આ વિડીયો ખાસ જોજો. 100% તમને ફાયદો થશે, પછી પસ્તાવાનો વારો ન આવે. ઘણા મિત્રો એમ કહેતા હતા કે સર, તમારો જે છે ચેનલ અમને પાછળથી મળી, પહેલાં જો જાણ હોત તો અમે પણ સરકારી નોકરી મેળવી હોત. તો તમને પણ આ પસ્તાવો ન થાય એટલા માટે આપણે રાડો પાડીને કહીએ છીએ કે દોસ્તો, આ વિડીયો તમે જોજો, તમને ફાયદો થશે. અને કઈ રીતે તૈયારી કરવી સિલેબસ પ્રમાણે, તો એ સિલેબસ પ્રમાણે કઈ રીતે તૈયારી કરવી તો આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જે જીએસઆરટીસી હમણાં જે જાહેરાત આવી છે, બરાબર, દિવ્યાંગ ઉમેદવારો માટે, દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે. તો અહીં તમે એનો સિલેબસ જોઈ શકો છો. સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, જે ધોરણ 10 સમકક્ષ હશે તે 30 માર્ક્સનું હશે. જ્યારે ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10ને લેવલ હશે 5-5 માર્ક્સનું, એટલે 10 માર્ક્સ. લાયકાત વિષય વસ્તુના લગતા પ્રશ્નો જે 50 પ્રશ્નો હશે, 50 ગુણ હશે ને, 50 પ્રશ્નો. અને કોમ્પ્યુટરને લગતો જે પાયાની જાણકારીના પ્રશ્નો 10, એટલે ટોટલ તમારા 100 ગુણ થશે. 100 ગુણના તમારા 30% ગણાશે. અને એમાં પણ તમારે ફરજિયાત જે છે 40 ગુણ ફરજિયાત લાવવાના રહેશે. તમારે જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે એના જે છે 55% જે આઈટીઆઈના, અને જે એપ્રેન્ટિસ કરેલી હોય છે એક્સ્ટ્રા, તો જો કરેલી હોય તો, જો એપ્રેન્ટિસ નથી કરી તો પણ તમે ફોર્મ ભરી શકશો. જો એપ્રેન્ટિસ કરી છે તો 15% તમને વધારે મળશે, તો નોકરીના ચાન્સીસ વધુ એમ. તો એ માટે તમારે 70 માર્ક્સ એ અને પ્લસ જે તમે 100 માર્ક્સનું પેપર આપશો એના 30% ગણાશે, બરાબર. જો તમે 70 ગુણ લાવશો તો 70 21, એટલે 21 ગુણ ગણાશે. તો એ રીતે તમારો જે છે મેરિટ બનશે. માઇનસ પદ્ધતિ છે એટલે પણ ખાસ ધ્યાન રાખવું. હવે મિત્રો, આ સિલેબસ પ્રમાણે કઈ રીતે તૈયારી કરવી, તો એના માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે, તેમજ વિડીયો પણ અવેલેબલ છે. તો એના વિશે ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, આ ટીઆર એજ્યુકેશનની તમે પ્લેલિસ્ટમાં જજો.
તો પ્લેલિસ્ટમાં ઓફિશિયલ સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ ચાલુ આપણે કરેલી હતી અને તમામે તમામ વિડીયો કમ્પ્લીટ જે સિલેબસ પ્રમાણે બનાવેલા છે, જેના 22 વિડીયો છે. જેમણે પણ આ વિડીયો જોયા છે એનું સિલેક્શન થયેલું છે. 700+ વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈને સરકારી નોકરી મેળવી છે. જીએસઆરટીસી હેલ્પર જે 24-25ની જે ભરતી આવેલી એમાં. એના પછી તમે જોઈ શકો છો અહીં જીએસઆરટીસી હેલ્પર ટેકનિકલ આઈએમપી પ્રશ્ન, એ પણ 5 વિડીયો બનાવેલા છે, એ પણ તમે જોઈ શકશો. એના પછી અહીં જે તમે જોઈ શકો છો જીએસઆરટીસી હેલ્પર જે આઈએમપી ટેકનિકલ અને નોન ટેકનિકલ પ્રશ્નો, તો એના પણ 8 વિડીયો બનેલા છે, તમે જોઈ શકો છો ટેકનિકલ અને નોન ટેકનિકલના. આ પણ જોશો તો તમારે બીજી કોઈ પુસ્તક નહીં લાવવું પડે, કોઈ ઓનલાઈન કોર્સ 1 પણ રૂપિયા ના ખરીદતા તમામે તમામ તમને ફ્રીમાં મળી જશે. પછી ગુજરાત વર્તમાન બનાવો, આપણે ફરીથી વિડીયો બનાવીશું. આ હવે જૂના થઈ ગયા, બરાબર, એટલે હવે નવા જે છે ટોપિક પ્રમાણે ગુજરાતના વર્તમાન બનાવો જે છે એના વિશે બનાવીશું. એન્જિનિયરિંગ ડ્રોઈંગના પ્રશ્નો મોસ્ટ ઓફલી બધા એન્જિનિયરિંગ ડ્રોઈંગના પ્રશ્નો આની અંદરથી આવેલા હતા. તમે એક વખત જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. એના પછી સામાન્ય જ્ઞાનના પ્રશ્નો અહીં 4 વિડીયો બનાવેલા છે, એ પણ તમે જોઈ લેજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા. પછી જે છે OMR લેખિત પરીક્ષા જે હેલ્પર સામાન્ય ચર્ચા, આ પણ તમારે જોવું હોય તો વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ આવે હેલ્પર વિશે માહિતી. પછી કોમન વિડીયા છે જે મિકેનિક ડીઝલ છે, અલગ અલગ જે છે કોમન જે પ્રશ્નો છે, તો એ ટેકનિકલ કોમન પ્રશ્નો, તો એ પણ 22 વિડીયો બનાવેલા છે. મિત્રો, તમારા માટે 1 રૂપિયાનો ખર્ચ કર્યા વગર જો તમે આમાંથી તૈયારી કરશો 100% તમને સફળતા મળશે ને મળશે ગેરંટી સાથે. કેમ કે ગઈ વખતેની એક્ઝામમાં 85+ આપણા વિડીયોમાંથી પૂછાયેલું. એટલે મિત્રો ખાસ તમે કોઈ પણ કોર્સ ખરીદતા પહેલાં આ વિડીયો જોજો, તમને આઈડિયા આવી જશે. અથવા તો કોમેન્ટ બોક્સમાં પણ જોઈ લેજો કે આપણા વિડીયો કેટલા મતલબ કે લોકોને ઉપયોગી થયા છે, પછી જ તમે ખરીદો. તમે કોર્સ જે પણ ખરીદો, હું તમને ના નથી પાડતો, પરંતુ 1-2 દિવસ આ વિડીયો જોજો અને તમને પછી ખ્યાલ આવશે કે નહીં, મારે કોઈ વસ્તુ ખરીદવાની જરૂર જ નથી. એટલા માટે કે દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે ખોટો બીજો ખર્ચ ના કરતા તમામે તમામ તમને અહીંથી જ મળી જશે. પછી અહીં તમે જોઈ શકો છો મિકેનિકલ મોટર વ્હીકલના 6 વિડીયો બનાવેલા છે. એના પછી ગુજરાતી વ્યાકરણના 3 વિડીયો બનાવેલા છે, એમાંથી પણ પૂછાયેલું ગઈ એક્ઝામમાં, તો એ પણ ખાસ જોઈ લેજો. ગુજરાતની ભૂગોળ 13 વિડીયો બનાવેલા છે, અહીં તમે જોઈ શકો છો 13 વિડીયો બનાવેલા છે, તો એમાં એ પણ તમે ધ્યાનથી જોઈ લેજો. ગુજરાતનો ઇતિહાસ તો 19 વિડીયો બનેલા છે, તો એ પણ ખાસ ધ્યાનથી જોઈ લેજો. હેલ્પર પેપર સોલ્યુશન તમારા માટે, તો અહીં તમે જોઈ શકો છો 20 પેપર સોલ્યુશન અલગ અલગ મેં મારી જાતે બનાવેલા છે અને એમાંથી ઘણું પૂછાયેલું છે. તો જે અગાઉ 2022માં પછી 2025માં જે પરીક્ષા હતી એ પણ સોલ્યુશન આપણે કરાયેલું છે ને બીજા પણ ઘણા સોલ્યુશનો છે, 20 અલગ અલગ સોલ્યુશન કરાવેલા છે, તો એ પણ તમે જોઈ શકશો. વેલ્ડર, તો વેલ્ડરના 4 વિડીયો બનાવેલા છે, એ પણ ખાસ ધ્યાનથી જોઈ લેજો. પછી દરેક ટ્રેડ માટે ઉપયોગી ફિટર છે, મિકેનિક ડીઝલ છે, એમએમવી, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, બીજા અન્ય ટ્રેડ માટે સેફ્ટીની મેજરમેન્ટના MCQ 3 વિડીયો બનેલા છે. આટલું જો તમે કરશો તો પણ તમને કોઈની ઓકાત નથી તમને ફેલ કરે. તો દોસ્તો આ ખાસ જોઈ લેજો, તમને ઘણા કામ આવશે. પછી અહીં તમે જોઈ શકો છો વેલ્ડર ફિટર ટર્નના 6 વિડીયો બનાવેલા છે. જે જૂના મિત્રો છે જે 2024-25માં જે તૈયારી કરતા હતા તો એમને પૂછી લેજો કે આ ચેનલમાંથી કેટલું પૂછાયેલું, બરાબર. પછી અહીં તમે જોઈ શકો છો જે 4 વિડીયો બનાવેલા છે જીએસઆરટીસી હેલ્પર ઇલેક્ટ્રિશિયનના, બરાબર. તો ઇલેક્ટ્રિશિયન MCQ છે. પછી મિકેનિક ડીઝલ એન્ડ મોટર વ્હીકલના 16 વિડીયો બનાવેલા છે. અઢળક બધું તમારું સિલેબસ પ્રમાણે તમામે તમામ આવી ગયું. કોઈ કોર્સ ખરીદવાની જરૂર નથી, કોઈ પણ અન્ય પુસ્તક પણ નહીં ખરીદ્યો તો પણ ચાલશે. અહીં પછી જોઈ શકો છો હેલ્પર કોમ્પ્યુટરના અગત્યના MCQ 13 વિડીયો બનાવેલા છે. તો આટલું તમે તૈયારી કમ્પ્લીટ કરશો તો તમે જેટલો ટાર્ગેટ ધાર્યો છે કે આટલો મારે ગુણ લાવવા છે એટલા 100% આવી જશે, એટલી મારી ગેરંટી છે. 100માંથી તમે 80 ગુણ લાવો એટલું ગેરંટી છે આપણી. આટલા વિડીયો જો તમે ધ્યાનથી જોશો અને વધારે જો મટીરિયલ જોતું હશે તો આપણી ટેલિગ્રામ ચેનલમાં 10,000+ MCQના જે અલગ અલગ PDF મોકલેલી છે, બરાબર. આ જે વિડીયો છે એના PDF પણ તમને મળી જશે ફ્રીમાં.
એક પણ રૂપિયો લીધા વગર. તો તમે વધુમાં વધુ આ વિડીયો શેર કરજો એવા લોકોને જે જરૂરિયાતમંદ છે, જે લોકો કોર્સ ખરીદી શકતા નથી અથવા તો એકેડેમીમાં જઈ નથી શકતા એવા માટે. તો મેં પણ આ એક શિક્ષણરૂપી યજ્ઞ ચાલુ કર્યું છે. દરેક ગુજરાતના છેવાડાના ગામડા સુધી આ જે છે વિડીયો પહોંચવા જોઈએ, જેથી કરીને એ લોકો પણ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે. તો તમને નમ્ર વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ, જો તમે નથી પરીક્ષા આપતા અને તમને આના વિશે ખ્યાલ છે તો બીજા મિત્રોને શેર કરો, તો એમનું પણ ભવિષ્ય બહેતર થાય. શાયદ એ નોકરીએ લાગશે તો એ પણ તમને એમ કહેશે કે ના, આમ વ્યક્તિએ મને વિડીયો મોકલ્યો અને મને આના લીધે ફાયદો થયો. આપણે કોઈ પણ પૈસો કમાવાની ઈચ્છા નથી આ વિડીયો, પરંતુ એક સેવારૂપી કોઈકનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ જ આપણી જે છે મનોકામના છે. એક છોકરો લાગશે નોકરીએ તો પણ આપણને ખૂબ આનંદ થશે. અને આવા તો જીએસઆરટીસી અગાઉની પરીક્ષામાં 700+ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બન્યું છે. તો તમારું પણ ભવિષ્ય ઉજળું બનાવો. વધુમાં વધુ શેર કરજો મિત્રો, તો ખાસ બીજા ભાઈઓને પણ આ કામ આવે. અને ખાસ દિવ્યાંગ ભાઈઓને તો આ વિડીયો ખાસ શેર કરજો, તમે પણ પુણ્ય કમાઈ શકો. એટલી આશા છે કે વધુમાં વધુ આ દિવ્યાંગ ભાઈઓ બહેનોને આ વિડીયો જાય એવી મારી નમ્ર વિનંતી છે. એટલો સાથ સપોર્ટ આપજો જેથી કરીને એમનું પણ ભવિષ્ય ઉજળું બને, એ પણ નોકરી મેળવી અને પોતાનું સ્વમાનભેર જિંદગી જીવી શકે. એક જ એ મારી આશા છે કે એ પણ પોતાની રીતે સ્વમાનભેર જિંદગી જીવી શકે અને એમને કોઈના નીચેના પેલું કહેવાનો મતલબ કે કોઈની તુમાખી ના સહન કરવી પડે, પોતાની રીતે પગભર થઈને સારી જિંદગી જીવી શકે. તો વધુમાં વધુ મિત્રો આ વિડીયો શેર કરજો. દિવ્યાંગ ભાઈઓ તમારા આજુબાજુ રહેતા હોય, સગાવાલા હોય, જેમણે આઈટીઆઈ કરેલું છે, એપ્રેન્ટિસ કરેલું છે, 10 પાસ પછી આઈટીઆઈ છે, એપ્રેન્ટિસ કરેલું છે, અથવા તો નથી કરેલું, ફક્ત આઈટીઆઈ પાસે છે, તો પણ એવા મિત્રોને વધુમાં વધુ શેર કરજો. એટલી નમ્ર વિનંતી છે, બરાબર. તો વધુમાં વધુ ગુજરાતના દરેક ખૂણે આ જે છે દિવ્યાંગ ભાઈઓને આ વિડીયો જાય એવી મારી તમને બધાને વિનંતી છે કે દિવ્યાંગ ભાઈઓ બહેનો પણ જે છે એક સ્વમાનભેર જિંદગી જીવી શકે, બરાબર. તો આશા છે કે તમે દરેક મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરશો.